टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। ક્યારેક નાની નાની બાબત પણ બહુ મોટું સ્વરૂપ લઈ લે છે અને આવું જ કંઈક બન્યું છે ભાવનગરના કાળા તળાવ ગામે. ખેતરના શેઢાની બબાલમાં 74 વર્ષના પાટીદાર ખેડૂતને માર મારવામાં આવ્યો. આ મુદ્દો એટલો ઉગ્ર બન્યો છે કે પાટીદાર અને રબારી સમાજ સામસામે આવી ગયા છે. આ ઘટના ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અને આંતર સામાજિક સંબંધોના પ્રશ્નો ઊભા કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાયની માંગ સાથે એકઠો થયો છે, જ્યારે રબારી સમાજ આને વ્યક્તિગત ગુનો ગણાવી સમાજને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનું કહી રહ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાના મૂળમાં શું છે, સમાજ વચ્ચેના તણાવના શું પરિણામ આવી શકે છે અને શાંતિપૂર્ણ ઉકેલ માટે શું કરી શકાય તેને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. અને એના જ માટે આપણી સાથે અત્યારે બે મહેમાનો જોડાયા છે. ગોકુળભાઈ કરમટિયા, જે ઉપાધ્યક્ષ છે વિહોતર ગ્રુપના, અને સાથે જ વિજયભાઈ માંગુકિયા આપણી સાથે જોડાયા છે, જેઓ પાટીદાર અગ્રણી છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા વિજયભાઈ, આપની પાસે આવું કારણ કે આખી આ ઘટના બની. એક 74 વર્ષીય પાટીદાર ખેડૂતને માર મારવામાં આવ્યો. 7મી ઓગસ્ટની આ ઘટના છે અને એના પડઘા હજુ સુધી પડી રહ્યા છે. આ ઘટનાના મૂળમાં છે શું? દેખો બેન, આવી રીતે શેઢાથી તમે વાત કરી, શેઢાથી સમાજ સુધી, તો હર હંમેશ માટે ખેડૂત સમાજ છે એ સુરક્ષિત પોતાની જાતને મહેસૂસ કરવા માટે કંઈક ને કંઈક વલખા મારતો હોય છે. જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે શહેરોમાં રહેતા એમના દીકરાઓ, ખેડૂતના દીકરાઓ, મુંબઈ હોય કે પછી પરદેશમાં પણ હોય, એમના દીકરાઓને ચિંતા હોય છે કે અમારા માવતરો સુરક્ષિત રહે. અને જ્યારે એટલા માટે એ માવતરોની સુરક્ષાની જરૂર છે કે ત્યાં શેઢા ઉપર, સીમાડા ઉપર કે પછી કોઈ પણ જગ્યા ઉપર એ થોડુંક અસુરક્ષિત મહેસૂસ કરે છે. અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકીઓ મળી રહી છે, ક્યાંક ને ક્યાંક ખંડણીના કેસોની અંદર ક્યાંક ને ક્યાંક બીજી ત્રીજી રીતે દાબદબાણ કરીને એમને હેરાન પરેશાન કરતા હોય છે. ત્યારે આ ખુલીને વિડીયો આવ્યો છે અને સાથે જે સાંભળી ન શકાય, આપણે જાહેરમાં બોલી ન શકાય અને પરિવાર સાથે આ જાહેરમાં સાંભળી ન શકાય એવો વિડીયો આવ્યો સામે, ત્યારે ઉગ્ર ચોક્કસ હોય. આવું બંધ બારણે અનેકવાર થતું હોય છે, પરંતુ જ્યારે જાહેરમાં આવ્યું છે ત્યારે ચોક્કસ સમાજના યુવાનોમાં અને આ રીતે આખા સમાજને અને દરેક સમાજને આનો રોષ છે. બિલકુલ. ગોકુળભાઈ, આખો આ જે વિવાદ છે એ હતો શું? બેન નમસ્તે. એક ભાવનગર જિલ્લાનું કાળા તળાવ ગામ, ત્યાં વૃદ્ધ રેતી લેવા ગયા છે અને પુષ્કળ વરસાદ પડ્યો એટલે પટેલ સમાજ અને માલધારી સમાજના બંનેના ખેતર બાજુમાં. હું આ ભાઈને અટકાવીશ, 1 મિનિટ અટકાવીશ. એ ખેતર બાજુમાં ચોક્કસ છે, પરંતુ એ રેતી નહીં, એ પાળો ધોવાઈ ગયો એટલે માટી લેવા ગયા હતા. રેતીનું ખનન પાટીદારનો દીકરો ન કરે, ચોક્કસ છે. એ આપણે સમાજ વચ્ચેની કઈ નથી વચ્ચેની વાત. આ માત્ર ને માત્ર આ યુવાને જૂની દાજ રાખી અને એમની સાથે જૂનો ગજગરા રાખીને એમની ઉપર હુમલો કર્યો છે, ગાળાગાળી કરી છે અને અભદ્ર ભાષામાં એમને વર્તન કર્યું છે. જોજો, બીજું કે માત્ર 5 વીઘા જમીન હોય અને 25 વીઘા વાવતા હોય તોય પટેલને વાંધો નથી, પાટીદારને કશો જ વાંધો નથી. અમે અમારા વાડવાઓ આપેલી, અમારા પૂર્વજો આપેલી મહેનતની કમાણી ખાઈએ છીએ. અમારા વયોવૃદ્ધ લોકો એટલા માટે ત્યાં છે કે રાષ્ટ્રના નિર્માણમાં હજુ પણ એના બાજુબળમાં તાકાત છે કે એ લોકો અમારા બાપદાદાએ આપેલી જમીનને સાચવીને રાખે છે અને એ જમીનમાંથી કણમાંથી મણ પેદા કરવાની જે ક્ષમતા છે એ છેક સુધી, મરવા સુધી એ એનો વાહક બનીને રહે છે. બીજું એક બેન કહી દઉં કે 2002માં જે દિવસે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, આદરણીય સ્વર્ગીય કેશુભાઈ પટેલ જ્યારે મુખ્યમંત્રી થયા, ત્યારે આ જ ગામની અંદરથી એક જળ ક્રાંતિનો ઉદ્દેશ લઈને નીકળેલા અને આ દાદાએ પહેલો ચેકડેમ સમૂહ આગળથી પૈસા ઉઘરાવીને ગામની અંદરથી પહેલો ચેકડેમનું નિર્માણ કર્યું હતું. એ વ્યક્તિત્વ છે જેમને FIR ની અંદર માત્ર ને માત્ર 3 વ્યક્તિ દેખાય છે, છતાં 2 વ્યક્તિનું જ નામ લખાયું છે. એવા સિદ્ધાંતો
એક વ્યક્તિનું નામ સુધા નથી લખાયું. એવા સિદ્ધાંતો સાથે જીવનારા માણસની ઉપર જ્યારે હુમલો થાય, એવા વ્યક્તિત્વ ઉપર જ્યારે હુમલો થાય કે જેમને એ પોતે એવું કહે છે કે મને 20 વર્ષ પહેલા મને જો સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકો મળ્યા હોત ને તો હું આજે મારા ગામની, મારા જિલ્લાની અને મારા ગુજરાત રાજ્યની કાયાપલટ કરી નાખે. આવી વિચારધારા વાળા વ્યક્તિની સાથે જ્યારે આવું બને ત્યારે સમગ્ર સમાજની અંદર એક આક્રોશ હોય અને સ્વાભાવિક રીતે હું કહીશ કે હવે જનક્રાંતિ થઈ છે. આ ગામની અંદરથી એક વખત જળક્રાંતિ થઈ હતી અને હવે 2025માં જનક્રાંતિ થઈ છે. એટલે અસામાજિક તત્વો સામે અમારે વાંધો છે, કોઈ સમાજ સાથે વાંધો નથી. મેં ગઈકાલે પણ કીધું કે 500 ગાડી લઈને નહીં, 5000 ગાડી લઈને સંમેલન થવું જોઈએ. જો સમાજને સમાજ હિત માટે, સમાજના વાહક બનવા માટે જો આવતા હોય તો 500 ને 5000 ગાડીમાં હું પણ આવીશ. બિલકુલ. આજ વાત આપણે ગોકુળભાઈ પાસેથી પણ જાણીએ. ગોકુળભાઈ, આખા વિવાદની આપ વાત કરી રહ્યા હતા. વિવાદ હતો શું અને અત્યારે શું સ્થિતિ છે? આ બધું પ્લાનિંગથી બેન ઘડવામાં આવ્યું છે અને દરેક ગામની અંદર, દરેક ગામડાઓની અંદર પટેલ સમાજ જ્યારે યુવા વર્ગ જ્યારે કમાવા માટે સુરત, બોમ્બે અથવા તો વિદેશ જતા હોય છે ત્યારે એના જે મા બાપ અહીં રહેતા હોય છે એની સાર સંભાળ ફક્ત માલધારી સમાજ જ રાખતો હોય છે. અને માલધારી સમાજ મારી પાસે કેટલીક એફઆઈઆર છે બેન, મારી પાસે કેટલીક એફઆઈઆર છે. એમાં 2 વર્ષની અંદર 3 પોસ્કોની કલમ લાગેલી છે. 3 પોસ્કો 2 વર્ષની અંદર 3 પોસ્કો થઈ છે. જો તમે સમાજની વાત કરતા હોય તો બિલકુલ ખોટી વાત છે. આનું હું ખંડન કરું છું. તમે 33 એફઆઈઆર છે, એમાંથી 30 એફઆઈઆર તમારા સમાજની છે. હું કોઈ સમાજ સાથે આંગળી નથી ચીનતો. હું કોઈ સમાજની સામે મને વાંધો નથી, પરંતુ માત્ર ને માત્ર તમે જે એલિગેશનો કરો છો પટેલ સમાજની ઉપર, તમે પટેલ સમાજની ઉપર એલિગેશન એવું નથી લાગતું વિજયભાઈ, એવું નથી લાગતું કે આ વ્યક્તિગત બાબત હતી? પટેલ સમાજના અધિકાર નથી. તમે ખોટા પાટીદાર સમાજના લોકો દરેક સમાજને સાથે લઈને ચાલે છે. પાટીદાર સમાજના લોકો દરેક સમાજને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે. ગામડાની અંદર અનેક વિવિધ ચબૂતરાઓ બનાવ્યા છે, ગામડાની અંદર અનેક મંદિરો બનાવ્યા છે, ગામડાની અંદર રોડ, રસ્તા કે ગેટના નિર્માણો કર્યા છે. ત્યારે એમાં સૌથી વધારે ફાળો પટેલ સમાજનો હોય છે. પાટીદાર સમાજ બધાને સાથે રાખીને ચાલવાનો સમાજ છે. યોગદાનમાં આખા ભારતને યોગદાન આમાં હોતું હોય છે. વિશ્વભરની અંદર પાટીદારની એક અલગ ઓળખ છે. ત્યારે પટેલ સમાજ સામે કોઈ દિવસ અમે ચાખી નહીં લઈએ. પટેલ સમાજ સામે આંગળી ઉઠાવવાનો કોઈનો અધિકાર નથી. માત્ર ને માત્ર તમે એવું કહી શકો, તમે તમારા આગેવાનો ભેગા થઈ અને તમારા છોકરાઓને સમજાવો કે હની ટ્રેપની મુદ્દાઓ આમાં એક આરોપી છે બેન, આમાં એક આરોપી છે. મારી વાત સાંભળો. આમાં એક આરોપી છે નાથાભાઈ કરીને, એમના દીકરા ઉપર 4 હની ટ્રેપના ગુનાઓ થયેલા આરોપ છે. તો હની ટ્રેપનું કરવું આ વ્યાજબી છે? મારી વાત સાંભળો. કોઈની સાથે હની ટ્રેપ કરવી વ્યાજબી છે? કોઈની ઉપર કોઈને હની ટ્રેપમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવી જવા એ યોગ્ય છે? વિજયભાઈ, મારી વાત સાંભળો. તમારા યુવાનને વિજયભાઈ, આ વ્યક્તિગત બાબત હતી કે ખેડૂત પર માર મારવામાં આવ્યો, એક વ્યક્તિએ માર માર્યો. આ વ્યક્તિગત બાબત હતી, પણ હવે એને સમાજનું રૂપ આપી દેવામાં આવ્યું છે, સામાજિક રૂપ આપી દેવામાં આવ્યું છે. અને જ્યારે માનો કે આવા બનાવ બન્યા છે ત્યારે વિહોતર ગ્રુપ પ્લેટફોર્મ પર આવ્યું છે. તો તમે સભાઓ રાખો. અમે અમારી દીકરીઓ એની પાછળ એક ગુનો દાખલ થયો છે. ચોક્કસ બેન, આપના માધ્યમથી હું કહી દઉં છું, અમારી દીકરીઓ જ્યારે સરકારે સખતમાં સખત એને સજા કરવી જોઈએ, પણ માલધારીનો દીકરો મારી ભરવાડ સારણ આયનો દીકરો કોઈ લૂંટ કરે જ નહીં. નહીં કરે. અમે આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ. દીકરીઓને સમજાવવા માટે શક્તિ સમાજના કાર્યક્રમો કરીએ છીએ. દીકરાઓ વ્યસને ન ફંટાય એના માટે અમે વ્યસન મુક્તિના કાર્યક્રમો કરીએ છીએ. અમે સામાજિક કાર્યક્રમો દરેક સમાજને સાથે લઈને અમે કાર્યક્રમો કરી રહ્યા છીએ. પોતપોતાની કેપેસિટી પ્રમાણે દરેક સમાજ આયોજનો પોતાના યુવાનોને આગળ શિક્ષણ બાબત, નોકરી બાબત કે બિઝનેસ બાબત એ વધારતા જ હોય છે. દરેક સમાજમાં આયોજન થતા હોય છે ભાઈ.
આનો મતલબ એવો થયો બેન કે આ રીઢા ગુનેગારોને પ્રોત્સાહન આપવા માટેનું પ્લેટફોર્મ આ ભાઈ કરી રહ્યા છે. હું ચોક્કસ નહીં, તમે જે વિચારવામાં તમારે વિચારવામાં ખામી છે ભાઈ માંગુકિયાભાઈ. હું આપને વિનંતી કરું, હું તમે મારાથી મોટા છો, સારું, તમે ઓકે. મોટા છો અને મારાથી મોટા છો, તમને વિનંતી કરું. મારે અમિતભાઈ સાથે 2-2.5 કલાક જેટલી મીટિંગ થઈ હતી અગાઉ. 6 મહિના પહેલા 6-7 મહિના પહેલા એક આરોપ હતો અને એક દીકરી સાથે જે ન કરવા જેવું કૃત્ય કરેલું, એ દીકરી બદનામ ન થાય એનું અમે ધ્યાન રાખ્યું ને તમારા રબારી સમાજનો દીકરો બદનામ ન થાય એના માટે સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. ત્યારે અમે સારી રીતે એકદમ સુવિચારિત ચર્ચાઓ કરી હતી ને કીધું હતું અમિતભાઈને કે આ પ્રકારના કાર્યક્રમો સમૂહમાં થવા જોઈએ, આ પ્રકારના કાર્યક્રમો બધાને સાથે લઈને થવા જોઈએ. પરંતુ આ વાત તમે ક્યારેય સ્વીકારતા નથી કે આ જ્યારે તમે ચેલેન્જ કરો છો કે પાટીદારો 100 ગાડી લઈને આવે, પાટીદારો 100 ગાડી લઈને આવીને શક્તિ પ્રદર્શન કરે તો અમે પણ 500 ગાડી લઈને આવીને આ માત્ર તમે પર્સનલ ક્યાંક ને ક્યાંક તમારી પ્રોફાઇલ બનાવવા માટે કહેતા હોય એવું મને આ સીધું એવું લાગે છે કે તમારી સામાજિક હેતુ માટે, સામાજિક ઉત્થાન માટે આ કોઈ વાત જ નથી. સામાજિક ઉત્થાન માટે ભાઈ આ કોઈ વાત જ નથી. સામાજિક ઉત્થાન માટે તમારા યુવાનોને ઠપકો દેવો પડે કે આ પ્રકારની કાળા કાચની ગાડીઓ રાખે. શું કામ રાખે છે ભાઈ? જ્યારે કાળા કાચની ગાડીમાં કાળા ધંધા કરવા છે એટલે કાળા કાચની ગાડીઓ આરટીઓ ને એક્શન લેવાની હોય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ એમાં એક્શન લેવાની હોય છે. કાળા કાચ બાબત આપણે કોઈ સમાજ એકા બીજી કઈ કરી શકીએ નહીં. એ તો ગવર્નમેન્ટ ને એની ઉપર એક્શન લેવાની હોય છે. અને જ્યારે તમે એવી વાત કરો છો કે ભાઈ આવું બનાવ બતાવે છે અને તમે આવું મને એક તમારા આગેવાનનો ફોન આવ્યો, ગુનેગારની પક્ષ તમારા આગેવાનનો ફોન આવ્યો હતો કે અમે અહીંયા મીટિંગ કરવાના છીએ 500-700 લોકોની અને પછી 5-10 હજાર લોકોની મીટિંગ કરવાના છે કે આપણે સારા રસ્તે જવા માટે આપણે બીજા સમાજની એક શીખ લેવા માટે બીજા સમાજમાંથી કે આપણે કાળા કાચની ગાડીઓ નહીં રાખીએ, આપણે વ્યાજખોરીનો ધંધો નહીં કરીએ. 10% વ્યાજના ધંધા કરવા વાળા કયા યુગમાં જઈને સુખી થવાના છે? આ બધી જે વ્યાજનો ધંધો કરતો હોય છે ને દરેક સમાજની અંદર વ્યાજના ધંધા થતા હોય છે ભાઈ. એ દિશામાં આપણે જવું નથી. તમે રોંગ સાઈડ ખેંચવા માટે પેલો કરો છો. તમારી વ્યક્તિગત કરવું નથી કારણ કે ગોકુળભાઈ તમે પહેલી વખત મારી સાથે સામે વિડીયો કોન્ફરન્સમાં આવ્યા છો, આ ડિબેટમાં આવ્યા છો, આ કેપિટલ ન્યૂઝના માધ્યમથી. મેં તમારે ક્યારેય પરિચય નથી થયો. હું કોઈ વ્યક્તિગત વાત નથી કરતો, હું કોઈ એક સમાજની વાત નથી કરતો. જેવી રીતે ગઈકાલે પણ મેં કીધું હતું કે નરેન્દ્રભાઈ મોદીને સપનું છે કે આતંકવાદ ખતમ કરવો, નહીં કે પાકિસ્તાન. અમારું પણ સપનું છે પાટીદારોનું કે અસામાજિક તત્વો ખતમ કરવા, નહીં કે કોઈ સમાજ. આ અમારું સપનું છે. આ જે ગાળો ભાંડે છે, જે ગાળો દે છે એ વ્યાજબી છે? 6 મહિના પહેલા પીપળિયામાં ઘટના ઘટે છે ત્યારે તમે કેમ સ્ટેટમેન્ટ ના આપ્યું? એ દાદા હજુ કોમામાં છે. 6 મહિના પહેલા સ્ટેટમેન્ટ તમારે દેવું જોઈએ. તમારું અત્યાર સુધી મેં સાંભળ્યું છે. 2 મિનિટ મારું પણ તમે સાંભળો. બધા સવાલોના જવાબ આપી. જ્યારે પાટીદાર સમાજ ભાઈ માંગુકિયાભાઈ, જ્યારે પાટીદાર સમાજ સુરત થી 100 કે 150 ગાડી લઈને તાળા તળાવ આવ્યા અને કાયદા મુજબ જે છોકરાએ આપણા વૃદ્ધને માર્યા છે, અમે પણ એમાં સહમત છે કે વૃદ્ધને ન મારી શકાય તો સજા થવી જોઈએ. સરકારે એને સખતમાં સખત એની ઉપર એક્શન લેવા જોઈએ. પણ જ્યારે એનું સરઘસ કાઢ્યું અને આપણા દાદાજી પાટીદાર સમાજના હતા એના ઘરે આવ્યા તો તોમતદારને લઈ ગયા અને એના ઘરમાં પૂરી અને જ્યારે પાટીદાર સમાજના યુવાનો એને માર માર્યો, એ યોગ્ય છે ભાઈ? એ તદ્દન ખોટી વાત છે તમારી. આ વાત તમે ક્યાંથી ઉપજાવો છો એ સમજાતું નથી. અને તમે તમારી રીતે તમે નક્કી કરીને બધું આવ્યા છો એવું મને લાગે છે. કારણ કે જે માલધારી સમાજના યુવાન છે એ પોતે કહેવાનો કે મને ઘરમાં પૂરી પોલીસ મારી સમક્ષ બેઠી છે, ઘરમાં પૂરી અને દાદાના દીકરાઓને બીજા પાટીદાર સમાજે મને માર માર્યો એમ.
તમારી આગળ આ બધી વાતો, આ તથ્યો વગરની વાતો કરવાનો, આવી બધી વાતનું અને એ વતેતર દાદા જે કરવાનો, પાટીદાર અને સમાજ તમે દાદા છે જેના ઘરે બનાવવાનું, એના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે, એની બજારમાં પણ આખા ગામ એના ઘરની ફરતા સીસીટીવી કેમેરા લગાવેલા છે, ત્યાં પણ તમે ચેક કરી શકો છો મીડિયાના માધ્યમથી. તમે માર મારીને સમાધાન કરી નાખો, તમે માર મારીને આ કરી નાખો, તમે માર મારીને તે કરી નાખો, આ બધી વાતને તમે ભૂલી જાઓ. તમે જ્યારે સુરકાની વાતનો ઉલ્લેખ કરેલો તમારા વિડીયોની અંદર કે સુરકાની અંદર નિર્દોષ છોકરાઓને, સણોસરાની અંદર નિર્દોષ છોકરા, આમલાની અંદર નિર્દોષ છોકરા, પાલીતાણામાં નિર્દોષ છોકરા, તો તમે સમાજની વાત લઈને આગળ નીકળ્યા છો. અમે તો કોઈ પણ સમાજનો અસામાજિક તત્વો હોય, ગઈકાલે એક એફઆઈઆર નોંધાવી છે, ગઈકાલે કાપોદ્રામાં એક એફઆઈઆર નોંધાવી છે, એ સામે રાજપૂત સમાજ હતા, અમારા ગામની જ ઘટના છે. તો આમાં કોઈ સમાજ નથી હોતો. જ્યારે આ પ્રકારની વાત આવતી હોય ત્યારે માત્ર ને માત્ર એક સિદ્ધાંતોની વાત આવતી હોય, અને જ્યારે ખેડૂત હોય, ખેડૂત એટલે દરેક સમાજ ખેડૂત છે. રબારી સમાજ પણ અમારા ગામની અંદર ખેડૂત છે, આખા ગુજરાતની અંદર રબારી સમાજ પાસે જમીન છે, પછી રાજપૂત સમાજ પણ છે, આહિર સમાજ પણ છે, દરબાર પણ છે, અને 18 વરણ પાસે જમીન હોય ત્યારે એને ખેડૂત સમાજ કહેવાય. જ્યારે સમાજની અંદર કોઈ પણ સમાજની અંદર અસામાજિક અને અનિષ્ટ પ્રવૃત્તિ કરવા વાળો માણસ હોય એને અસામાજિક કહેવાય. એટલે આ પરિભાષામાં અમે વાત કરીએ છીએ. અમારું માત્ર ને માત્ર એક જ ગોલ છે, અસામાજિક તત્વો સામે અમારી લડાઈ છે. તમે જે માનો કે ઉશ્કેરણીજનક બે સમાજ વચ્ચેનો વિગ્રહ જે ઉભો થાય અને સમાજમાં એક ઘર્ષણ ઉભા થાય એવા નિવેદન એક પણ સ્ટેટમેન્ટ કોઈ સમાજના વિરુદ્ધ ગામડાની અંદર જેટલા સમાજ રહે છે ને 18 આલમ એ બધા હમથી રહે છે, એકાબીજાને સુખ દુઃખના ભાગીદાર બધા બને છે. મારીને ભાગી જવાનું ભી પડે તો સમાધાનમાં આવી જવાનું, મારીને ભાગી જવાનું ભી પડે સમાધાનમાં આવી જવું. આ પ્રકારનું એકતા અમે વૈમનસ્યતા ઉભી કરવા નથી માંગતા. દર વર્ષે અમે અમારા ગામની અંદર દરેક જગ્યાએ દરેક સમાજની મારી વાત સાંભળો, દરેક સમાજને સાથે લઈને ગામડાના યુવાનો ચાલે છે. જે ગામની અંદર બનાવ બનતા હોય છે ને ગામના આગેવાનો એને બેસાડી અને એનું સમાધાન કરાવતા હોય છે. માલધારી સમાજ પણ એમાં જોડાયેલો છે, અને માલધારી સમાજ તો દૂધમલીઓ સમાજ છે. જ્યારે ખેતરમાં ખેતી કરતા કોઈ પાટીદાર સમાજની કોઈ ખેતરમાં કામ કરતા હોય છે. મારી પાસે કેટલા એવિડન્સો છે, 33 માંથી 30 એફઆઈઆર છે, કેટલા સમાધાનો કરાવ્યા છે. દીકરી બદનામ ન થાય એટલા માટે ખૂણેથી ગોતી સમાજ મોટો છે એટલે અપવાદ માનો કે કોઈ કઈ એવા બનાવ બનતા એ તમે ખૂણેથી ગોતી અને સમાજની સમક્ષ તમે રજૂ કરો. ના બિલકુલ નહીં. સમાજના વિગ્રહો ઉભા થવા માટે થઈ તમારા જે નિવેદનો આવે છે. ગુજરાતમાં રોજની હજારો એફઆઈઆર લખાતી છે, કોઈ ખૂણેથી ગોતવા નથી જતા. ભાવનગર જિલ્લાની 2 વર્ષની 33 એફઆઈઆર છે. તમને હું એફઆઈઆર આપણે રૂબરૂ મળશું, ચા પીશું હાથે. મને તમારી સાથે કોઈ વાંધો નથી. સમાજ છે ને અબૂત છે, કોઈ ભણતર નથી એની પાસે. ના બિલકુલ નહીં આવે છે અને ના બિલકુલ બધા સમાજ આગળ અત્યારે શિક્ષણ છે. સહનશક્તિ નથી એની પાસે. મોટા સુરકામાં પાટીદાર સમાજ દ્વારા હાઈસ્કૂલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક જગ્યાએ હાઈસ્કૂલ સુધી તમારા સમાજના યુવાનો ભણે છે, દરેક સમાજના યુવાનો ભણે છે, કોઈ વર્ગ વૈગ્ર નથી. જો અમારા સમાજને તમારી સાથે વાંધો હોય તો અમે સ્કૂલ ના બંધાવીએ. ઘણું પ્રાધાન્ય આપે છે. એવી જ રીતના ભાવનગર જિલ્લામાં વડાવડની અંદર અમારા મહેબૂબભાઈ લવકુતાની પણ સ્કૂલ છે, કન્યા વિદ્યાલય છે. ચોક્કસ, બહુ સરસ. પાટીદાર અરે એમની સાથે અમને ભણાવવામાં આવે છે. સારું નામ છે, શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા હોય, સંકુલો ચલાવતા હોય, એટલા માટે સારું છે. પણ અમે તમને એક કરબદ્ધ પ્રાર્થના વિનંતી કરીએ છીએ કે સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાતા હોય તો સમર્થન નહીં કરો, એમને સપાટા મારો એટલે સીધા થાય. એને સમર્થન કરવા ક્યારે માંગતું નથી. વિહોતર ગ્રુપની એક જ એની ભાવના છે કે મારો સમાજ શિક્ષણથી ઓળખાય, મારો સમાજ નિર્વેશની બને. અમે તમારી સાથે છીએ. રાષ્ટ્રના નિર્માણ માટે દરેક સમાજની જરૂર હોય છે. રાષ્ટ્રના નિર્માણ માટે દરેક લોકો સાથે મળીને કામ કરે. 100 હળવાળાને 1 હળવાળાની જરૂર પડતી હોય છે. પરંતુ જો કોઈ માણસ
કોઈ સમાજના કોઈ પણ સમાજના લોકોને અમે અમારા સમાજને પ્રાધાન્ય એટલા માટે આપીએ છીએ કે અમે અમારા સમાજ પૂરતું પહેલા કામ કરીએ, પછી બધા જ સમાજને સાથે લઈને કામ કરતા હોય. પણ અમારા સમાજમાં જ્યારે કોઈ અમારા સમાજ ઉપર કોઈ કરે ઘા કરે તો અમે એ વાતને સહન ન કરી શકીએ અને અમે પોલીસ તંત્રનો સહયોગ લઈએ છીએ. અમે પોલીસ તંત્રનો સમાજની અંદર જે જાગૃત નાગરિકો છે ને એને દુઃખ થતું હોય છે. તમે જેમ તમને દુઃખ થતું હોય એમ દરેક સમાજના યુવાનોને દુઃખ થતું હોય છે. કારણ આવો બનાવ બનતા હોય ને ત્યારે દુઃખ 100% થાય. અમે પણ એમાં સહમત છીએ. પણ આવા નિવેદનોથી સમાજને ભડકાવવાથી અને સમાજને ઘર્ષણો થાય અને સમાજના તમે મને એક પણ મારો નંબર લઈ લેજો. તો એની પાછળ એની કલકો લાગી છે પણ પાછળથી તમે પ્રેશરથી પોલિટિક્સના દબાણમાં અમારું નથી. અમારા સમાજમાંથી ગોકુળભાઈ એક પણ નિવેદન એવું નથી આવ્યું કે બંને સમાજ વચ્ચે વૈમનસ્યતા ઊભી થાય, કોઈ વર્ગ વિગ્રહ થાય. અમે જે સમાજમાંથી અમારો જન્મ થયો છે, જન્મ અને મૃત્યુ વચ્ચેની જે જિંદગી છે ને એ સારી રીતે ને રાષ્ટ્ર નિર્માણના કામ માટે અમારો યોગદાન થાય એ અમે ઈચ્છીએ છીએ, નહીં કે કોઈની સાથે વાંધો પડે. જી વિજયભાઈ, આનો અંત શું? એટલે બેઉ સમાજ સામસામે આવે, ઝઘડો થાય, બબાલ થાય, માથાકૂટ થાય, કે જે અઘટિત ઘટનાઓ થાય એના કરતા કોઈ શાંતિથી કોઈ સુલેહ થઈ શકે ખરા? એવી દિશામાં આગળ બંને સમાજના વધી શકે? ચોક્કસ થઈ શકે, એકાબીજીની સમજૂતીથી ચોક્કસ થઈ શકે. પણ અપવાદ આવા ગામડાની અંદર ક્યારેક અપવાદ આવા બનાવ બનતા હોય ને તો એને આપણે હાઇલાઇટ કરી અને મીડિયામાં ચકાવી અને એને સમર્થન આપીએ ત્યારે સમાજ તમે તમારા ફેમિલી સાથે બેસીને વિડિયા જોજો, 4 વિડિયા હું આપને મોકલું. તમે ખાલી મીડિયાના વિડિયા જોયા છે, હું તમને મોકલું તો એ જે ગાળ બોલે છે એ ગાળ ફેમિલી સાથે બેસીને સંભળાય એવો વિડિયો નથી. આ પહેલી વખત તમારી સાથે છે. એ છોકરાએ જે પગલું ભર્યું છે વૃદ્ધની સાથે, એમાં પણ અમે પણ તમારી સાથે છે કે ભાઈ જે ગુનો કર્યો છે તો કાયદાની રીતે થવું જોઈએ. એને કડકમાં કડક પગલા એની ઉપર એક્શન લેવા જોઈએ. પોલીસ ડિપાર્ટમેન્ટે સરકારે તમે જ્યારે કાયદાની વાત કરો છો, તમે માલધારીનો દીકરો ક્યારે લૂંટ ન કરે, અપવાદ ક્યારે કરવો તમે ગણતા હો. બાકી માલધારીનો દીકરો રબારી ભરવાડ દીકરો કોઈ લૂંટ કરે જ નહીં. તો હની ટ્રેપના કિસ્સાઓમાં કરે એનું શું? ચાલો, એ બીજાના સમાજના સાથે આમાં જે એક આરોપી છે, આ આખી ગેંગ ચાલે છે. તમે ગેંગનું કહો, આખી ગેંગ ચાલે છે. આ ગેંગની અંદર અનેક લોકો જોડાયેલા હોય, આ પ્રકારના દાબ દબાણ કરી, ધાક ધમકી કરીને ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરતા હોય. હવે તમે પટેલ સમાજની વાત માત્ર શું કામ કરો છો? નાના ઘણા સમાજો છે, એમને પણ મુશ્કેલી હોય, બહાર ન નીકળતા હોય. અમે સુરત રહીએ છીએ, અમેરિકાથી એક બહેનનો મને ફોન આવ્યો કે પીપળિયામાં જે ઘટના બની એમાં આ વાત પ્રકાશિત ન થઈ, આ વાત મીડિયા સુધી ન પહોંચી. તો અમે એવું ઈચ્છતા હતા કે એને દંડિત થાય. આજે જામીન મળી જાય છે, કોર્ટની પ્રક્રિયા છે, જામીન મળી જાય ને છૂટી જાય છે. એ અમે સ્વીકારીએ છીએ. હું જાણું છું કારણ કે પીપળિયાનો જે બનાવ બન્યો છે જે 7 દિવસ પહેલા એ પીપળિયામાં, આજથી 7 દિવસ પહેલા એક પીપળિયામાં ખેડૂતને મારે છે. 7 દિવસ પહેલાની જ ઘટના છે. અમારો અહીંયાથી ફોન જાય છે પીપળિયા પોલીસ સ્ટેશનમાં, ફોન સાંભળો મારી વાત, પોલીસ સ્ટેશનમાં ફોન જાય છે એટલે વાયા ગ્રુપ કરી અને સમાધાન કરી નાખે છે. આ શું વાત છે? સમાધાન તરફ લઈ જવા જોઈએ. સમાધાન થવું જોઈએ. નિવેદનો આપો. અમે ઈચ્છીએ છીએ સમાધાન જ થવું જોઈએ, પણ ફરી વખત આ ઘટના ન બનવી જોઈએ. એના માટે જવાબદારી કોણ લે? ચાલો, છોકરીની છેડતી ન થાય એની જવાબદારી જો વિહોતર ગ્રુપ લેવા તૈયાર હોય, બધી જ વાતની જવાબદારી વિહોતર ગ્રુપ લેવા તૈયાર હોય તો હું મારા સમાજ વતી જવાબદારી પૂર્વક બોલું છું. એક પણ ઘટનામાં ગુનો દાખલ નહીં થાય, ક્યાંય વિડીયો વાયરલ નહીં થાય. ચલો, હું જવાબદારી પૂર્વક કહું છું. ભાઈ ઈ છે ને, ઈ જે તે ગામની અંદર બનાવ બન્યો હોય ને, જે તે સમાજની અંદર બનાવ બન્યો હોય એના બંને સમાજના 5-10 આગેવાનોને ભેગા કરી બેસાડી અને એનો નિકાલ લાવવો જોઈએ. અને એમાં તમે ઉશ્કેરણીજનક નિવેદનો તમે આપો કે બીજો સમાજ આવે, ત્રીજો સમાજ આવે, અમે ઉશ્કેરણીજનક દેખો. તમે વારંવાર, મારે તમારી સાથે વ્યક્તિગત કોઈ વાંધો નથી, કોઈ સમાજ સાથે વ્યક્તિગત વાંધો નથી.
માત્ર ને માત્ર આ જે તમે કોઈ પણ સમર્થન કરો, પુષ્કળીજનક એટલે કોઈ પણ પાટીદાર કોઈ સમાજ પણ- પુષ્કળીજનક કરે છે, એક પણ વાર, નથી કહેતો. એક પણ વાર, કોઈ એક પણ પણ સમાજના વાર, સામા એક ઘર્ષણ પણ થાય હોય એવો નિવેદન કોઈ તમારો પણ પક્ષે વિડીયો ન આપવું આવ્યા, જોઈએ. તમારો વિડીયો આવ્યા પછી અમે પ્રત્યુત્તર પણ નથી આપ્યો. તમારો વિડીયો આવ્યો અમે આવકાર્યો કે કાંઈ વાંધો નહીં, તમે તમારો અધિકાર છે, આમાં વાણી સ્વતંત્રતા ભારતની અંદર અધિકાર છે, તમે બોલી શકો છો, કાંઈ પણ બોલી શકો. પરંતુ આ વાત એકદમ વાહિયાત છે. જો તમે કોઈ સમાજની વાત કરતા હોય, કોઈ અન્ય સમાજની વાત કરતા હોય, નાના ઘણા સમાજો છે, ઘણા સમાજો છે, એ સમાજોની અંદર ક્યાંક ને ક્યાંક પીડા છે, બહાર એટલા માટે નથી આવતી કે ક્યાંક દબાણ છે, ક્યાંક દાબ દબાણ છે. દાબ દબાણના કારણે બહાર નથી આવતી, એટલા માટે મૂળ પ્રશ્ન જ આ છે. એટલે સમાધાનનો ઉત્તમ રસ્તો બધી છે. વાતમાં તમારી સાથે સહમત છું. સમાધાનનો ઉત્તમ મારી વાત રસ્તો છે, સાંભળો. પણ જવાબદારી વિહોતર ગ્રુપ આજ સુધી વિહોતર ગ્રુપની સ્થાપના જ્યારે છે તે 20 વર્ષથી વિહોતર ગ્રુપ આ ગુજરાતની અંદર સક્રિય છે. દરેક જિલ્લાઓની અંદર સંગઠન બનેલું છે, દરેક તાલુકા સુધી અને દરેક ગુજરાતના એક ગામના યુવાન સુધી આ સંગઠન બનેલું છે, જોડાયેલું છે. 20 થી 22 વર્ષથી આ સંગઠન બનેલું છે. ક્યારે પણ ગુનેગારને સાવરવા માટે થઈને વિહોતર ગ્રુપ ક્યારે મેદાને નથી ઉતર્યું. તો જ્યારે માનો કે સમાજને અન્યાય થાય છે, જેને નાબાલિગ દીકરીને ફસાવી અને ફોસલાવીને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને જે આત્મહત્યા સુધી જેનું જીવન ટૂંકાવવું પડ્યું, એ છોકરાને બોલાવીને તમે ક્યારે ઠપકો દીધો છે? બસ એક જ વાત છે. ઓકે કઈ જગ્યાએ? મોટા સુરકામાં ઓકે વિજયભાઈ અને ગોકુળભાઈ, આશા રાખીએ કે આ જે મુદ્દો છે જલ્દી ઉકેલાય અને જલ્દી જે ગામડાનું લેવલનું બિલકુલ. તમે જે વાત કરો છો એ વિજયભાઈ. વાત તથ્ય નથી. તમે મૂળ વાત જી. ઉપર આવો બધું કે solution આવે. આપણે ભાઈ, બધાય અત્યારે આ સમાજને ભેગા સમયમાં મળે. solution લાવવા માટે જી સમાધાન જ જી કરવું પડે. વિજયભાઈ અને ગોકુળભાઈ, આ બંને આ ચર્ચામાં અમારી સાથે જોડાયા અને ભાગ લીધો એ બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.